હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં રેડોક્સ પ્રક્રિયાના સંતુલનના વિશે ડિસ્કશન કરેલું હતું. હવે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન ઓવર થાય છે. મેં ઓલમોસ્ટ તમને 10થી 12 જેટલા ઇક્વેશન બેલેન્સ કરતા શીખવ્યા છે. હવે થોડાક ઇક્વેશન તમારે જાતે બેલેન્સ કરવાના છે. અત્યાર સુધીના જે છેલ્લા 2 કે 3 લેક્ચરમાં મેં તમને જે કંઈ બી સમીકરણ બેલેન્સ કરતા શીખવ્યા છે તે બધા જ સમીકરણ તમારે જાતે પણ પ્રેક્ટિસ કરવાના છે. યુ હેવ ટુ ડુ ઇટ બાય યોર સેલ્ફ. તમારે જાતે એને પ્રેક્ટિસ કરવાના છે. શું કરવાનું કે સમીકરણ લખવાનું તમારે ને જાતે પ્રેક્ટિસ કરવાનું. તમારો જે આન્સર આવે તે ને આપણે વિડીયો લેક્ચરમાં જે આન્સર આવેલો જે PDF હું તમને સેન્ડ કરીશ આજે તે આન્સર સાથે ટેલી કરવાનું. ઇફ ઇટ ઇઝ કરેક્ટ ધેન તમારું એ મેથડ પર પરફેક્ટ ગ્રીપ આવી ગયેલી છે. બેલેન્સિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. પ્લીઝ ડુ ઇટ વેરી કેરફુલી બિકોઝ એમાં એક સ્ટેપમાં ભૂલ થશે તો આખું સમીકરણ બેલેન્સ નહીં થશે તમારું. થોડાક એક્સરસાઇઝ જે ટેક્સ્ટબુકના છે અને એક્ઝામ્પલ જે ઓલરેડી ટેક્સ્ટબુકમાં ગણેલા જ છે તો તે તમારે જાતે પ્રેક્ટિસ કરવાના. તે કયા કયા છે? આજની ડેટમાં તમારું હોમવર્ક શું કે અહીંયા કુલ મેં તમને 8 થી 9 જેટલા સમીકરણ આપેલા છે. ટેક્સ્ટબુકના જ છે. એક્સરસાઇઝના અમુક છે અને અમુક એક્ઝામ્પલ છે જે ઓલરેડી એ લોકોએ ગણેલા છે. તે તમારે જાતે પ્રેક્ટિસ કરવાના છે. મેં તમને 10થી 12 કરાવ્યા છે. તમારે બીજા 9 એક કરવાના છે જાતે. તો આમ 12થી 9 એટલે 20-21 જેટલા સમીકરણ જો આપણે પ્રેક્ટિસ કરી નાખશું બંને મેથડથી તો ડેફિનેટલી આપણો કોન્સેપ્ટ એકદમ 100% ક્લિયર થઈ જશે. પછી બી જો કોઈને જરૂરિયાત હોય કે સર મને બીજા સમીકરણ આપો તો હું તમને PDF શેર કરીશ. તેના સમીકરણ જોઈને જાતે પ્રેક્ટિસ કર્યા કરવાનું. દેટ્સ યોર પર્સનલ ચોઇસ. દેટ ઇઝ નોટ મેન્ડેટરી. એ ફરજિયાત નથી. જેને કરવું હોય તે કરે, જેને નહીં કરવું હોય તે આટલા સમીકરણ પર પ્રેક્ટિસ કરીને પોતાનો કોન્સેપ્ટને પાવરફુલ બનાવી દે. કયા કયા સમીકરણ જે છે જે તમારે જાતે કરવાના છે? તો ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ નંબર 8.8 Cr2O7-2 પ્લસ SO3-2 ગીવ Cr+3 પ્લસ SO4-2 પ્રક્રિયા એસિડિક માધ્યમમાં બેલેન્સ કરવાની બંને પદ્ધતિથી. ઓક્સિડેશન આગ પદ્ધતિ જે શોર્ટકટ મેથડ છે અને અર્ધ પ્રક્રિયા પદ્ધતિ જે સચોટ પદ્ધતિ છે. તો આ બંને પદ્ધતિથી આ સમીકરણ સોલ્વ કરવાનું. એવી જ રીતે એક્ઝામ્પલ 8.9 પણ આ રીતે સોલ્વ કરવાનું છે. એક્ઝામ્પલ 8.10 પણ સોલ્વ કરવાનું છે. ત્યાર પછી ઓક્સિડેશન આગ પદ્ધતિમાં એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપેલું છે તે પણ આ પદ્ધતિથી સોલ્વ કરવાનું છે. એક્સરસાઇઝ 8.21 Mn+3 કે જે આયન દ્રાવણમાં અસ્થાયી છે જે વિસમીકરણ પામે Mn+2માં અને MnO2માં. તો આ પ્રક્રિયા સમીકરણ પણ એસિડિક માધ્યમમાં તમારે બેલેન્સ કરવાનું છે બંને પદ્ધતિથી. એક્સરસાઇઝ 8.23 એક્સરસાઇઝ 8.18 અને એક્સરસાઇઝ 8.19. તો આ બધા જ પ્રક્રિયા સમીકરણ છે. એવા કુલ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 અને 9. 9 પ્રક્રિયા સમીકરણ અહીંયા આપેલા છે. તે તમારે જાતે સોલ્વ કરવાના છે. કયા માધ્યમમાં? એસિડિક માધ્યમ ઓર બેઝિક માધ્યમમાં, જે ઓલરેડી મેં ટેક્સ્ટબુકમાંથી ઓલરેડી રિફર કરીને મેં તમને અહીંયા રાઇટ કરીને આપેલું છે. તો આટલા પ્રક્રિયા સમીકરણ જ્યારે તમે કરશો તો ડેફિનેટલી તમારો કન્સેપ્ટ જે છે તે એકદમ ક્લિયર થઈ જશે. ને આટલા લગભગ 20 જેટલા સમીકરણની આપણે પ્રેક્ટિસ કરી છે. તો 20 સમીકરણ જ્યારે પ્રેક્ટિસ તમે કરશો તો ડેફિનેટલી તમારું જે કન્સેપ્ટ છે તે 100% ક્લિયર થઈ જશે. અહીંયા H+ બાય મિસ્ટેક રાઇટ થઈ રહ્યો હતો. બેઝિક માધ્યમમાં સોલ્વ કરવાનું છે તો H+ નહીં હશે. તો આજના ડેટમાં તમે આ 9 પ્રક્રિયા સમીકરણ જે છે તે તમે જાતે સોલ્વ કરશો. જ્યાં એસિડિક માધ્યમ આપેલું હોય ત્યાં એસિડિક માધ્યમનો કન્સેપ્ટ એપ્લાય કરવાનો. જ્યાં બેઝિક માધ્યમ આપેલું હોય ત્યાં બેઝિક માધ્યમનો કન્સેપ્ટ એપ્લાય કરવાનો. એના આન્સર હું તમને નેક્સ્ટ લેક્ચરમાં PDF સાથે શેર કરીશ. હવે એટલું થઈ ગયા બાદ ટેક્સ્ટબુકના અમુક એક્સરસાઇઝ આપણે સોલ્વ કરવાની બાકી છે. તો એ એક્સરસાઇઝ સોલ્વ કરશું અને જો ટાઈમ બચે તો ત્યાર પછી પ્રીવિયસ યર EIPMTના જે બાકીના ક્વેશ્ચન છે તેના પર ડિસ્કશન કરશું ઓર લાસ્ટ બાય લાસ્ટ નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરશું. એટલે ક્યાં આજનો લેક્ચર, ક્યાં આના પછીનો લેક્ચર, એ આપણો રેડોક્સનો લાસ્ટ લેક્ચર હશે. ત્યાર પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. બરાબર છે? એક્સરસાઇઝ 8.12 શું આપી છે એક્સરસાઇઝ આપણને? આપણે ટેક્સ્ટબુક સાથે રાખવાની, ટેક્સ્ટબુકમાં એક્સરસાઇઝ ઓપન રાખવાની. 8.12માં એક્સરસાઇઝ એ કે આલ્કલાઇન KMnO4 અને એસિડિક KMnO4 બંને ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. કેમ? કારણ કે KMnO4માં Mnનો ઓક્સિડેશન આંક કેટલો છે? +7 છે.
મેંગેનીઝનો ઓક્સિડેશન આંક કેટલો છે? +7. હવે મેંગેનીઝનો +7 ઓક્સિડેશન આંક હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ છે, એટલે એનું એનાથી ફર્ધર ઓક્સિડેશન નથી થવાનું, તો એનાથી ફર્ધર એનું શું થશે? રિડક્શન થશે. માટે આલ્કલાઇન KMnO4 હોય કે એસિડિક KMnO4, બંનેમાં Mnનું ઓક્સિડેશન +7 જે હાઈએસ્ટ છે, માટે KMnO4 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, હંમેશા રિડક્શન પામવાની વૃત્તિ દર્શાવે, કોઈ પણ માધ્યમ હોય, એસિડિક, બેઝિક કે તટસ્થ માધ્યમમાં. તેમ છતાં ટોલ્યુઇનમાંથી જો બેન્ઝોઇક એસિડ બનાવવું હોય તો ત્યારે આપણે આ બંને KMnO4 નો ઉપયોગ નથી કરતા, પરંતુ આપણે આલ્કોહોલિક KMnO4 નો ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ કરીએ છીએ. તો એનું રીઝન શું છે પહેલાં એ સમજી લેવું. ક્વેશ્ચનને ધ્યાનથી સમજશો તો એનો આન્સર તરફ આપણને જવાનું ઇઝી રહેશે. મારી પાસે કુલ 3 KMnO4 ની વાત અહીંયા છે. એક બેઝિક KMnO4 અને એક એસિડિક KMnO4. 3 KMnO4 માંથી 2 KMnO4, એક બેઝિક KMnO4 એટલે KMnO4 નું બેઝિક દ્રાવણ, અને એક એસિડિક KMnO4 એટલે KMnO4 નું એસિડિક દ્રાવણ. કોઈ પણ KMnO4 હોય, બધામાં Mn નો ઓક્સિડેશન આંક તો +7 જ છે, જે હાઈએસ્ટ ઓક્સિડેશન સ્ટેટ છે મેંગેનીઝનો. તો માટે મેંગેનીઝ +7 માંથી ઘટવાની વૃત્તિ દર્શાવે, રિડક્શન પામવાની વૃત્તિ દર્શાવે, માટે બંને KMnO4 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. બંને ઓક્સિડેશન કરતા તરીકે વર્તે તેમ છતાં પણ ટોલ્યુઇનમાંથી બેન્ઝોઇક એસિડ બનાવવું હોય તો ત્યારે આ બંને KMnO4 નો ઉપયોગ કરતો નથી, પરંતુ એની જગ્યાએ હું આલ્કોહોલિક જે ત્રીજો KMnO4 છે તેનો ઉપયોગ કરીએ. તો આ જે સ્ટેટમેન્ટ છે તેનું જસ્ટિફિકેશન શું છે? તો પહેલાં તો ક્વેશ્ચન આ છે, જો આ ટોલ્યુઇન છે, ટોલ્યુઇનમાંથી મારે બનાવવું શું છે? બેન્ઝોઇક એસિડ બનાવવું છે. તો ટોલ્યુઇનમાંથી બેન્ઝોઇક એસિડ બનાવવા માટે હું આલ્કલાઇન ઓર એસિડિક KMnO4 જે છે તેની જગ્યાએ હું કોનો ઉપયોગ કરું છું? આલ્કોહોલિક KMnO4 નો ઉપયોગ કરું છું. ટોલ્યુઇનમાંથી બેન્ઝોઇક એસિડ બનાવવા માટે આલ્કલાઇન ઓર એસિડિક KMnO4 ની જગ્યાએ હું કોનો ઉપયોગ કરું છું? આલ્કોહોલિક KMnO4 નો ઉપયોગ કરું છું. શા માટે? તો તેના મુખ્યત્વે 2 રીઝન છે. રીઝન નંબર 1 કે તટસ્થ માધ્યમમાં, એટલે કે જ્યારે આપણે આલ્કોહોલિક KMnO4 નો ઉપયોગ કરીએ છીએ ત્યારે પ્રક્રિયા દરમિયાન જ એમાંથી હાઇડ્રોક્સિલ આયન એટલે OH- ઉત્પન્ન થઈ જાય છે. ક્લિયર છે? એટલે જ્યારે ટોલ્યુઇનની આપણે આલ્કોહોલિક KMnO4 સાથે પ્રક્રિયા કરીને બેન્ઝોઇક એસિડ મેળવીએ તો ત્યારે પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થાય છે? OH- ઉત્પન્ન થાય છે. આથી તેમાં બહારથી આપણે એસિડ કે બેઝ ઉમેરવાની જરૂરિયાત રહેતી નથી. તો એસિડ અને બેઝ નહીં ઉમેરવો પડે, એટલે એસિડ અને બેઝનો જે ખર્ચ છે તેને આપણે શું કરી શકીએ? અટકાવી શકાય. એટલે ઇટ મેક ધ પ્રોસેસ કોસ્ટ ઇફેક્ટિવ. કેવી પ્રક્રિયા? ઓછી ખર્ચાળ બનાવે. તટસ્થ માધ્યમમાં આપણે શા માટે આ બંને KMnO4 નો ઉપયોગ નથી કરતા અને શા માટે આપણે આનો ઉપયોગ કરીએ? તો જ્યારે આલ્કલાઇન ઓર એસિડિક KMnO4 નો ઉપયોગ કરીએ ત્યારે તેમાં આલ્કલી અને એસિડ આપણે બહારથી ઉમેરવું પડે, વિચ ઇઝ સમવોટ કોસ્ટલી. પરંતુ એની જગ્યાએ જો હું આલ્કોહોલિક KMnO4 નો ઉપયોગ કરું છું તો ત્યારે એમાંથી હાઇડ્રોક્સિલ આયન ઉત્પન્ન થાય. તો હાઇડ્રોક્સિલ આયન ઉત્પન્ન થાય તો પોતે એ બેઝિક માધ્યમ ક્રિએટ કરી નાખે, એટલે બહારથી આપણે એસિડ ઓર આલ્કલી ઉમેરવાની જરૂરિયાત રહેતી નથી. માટે આપણે પ્રોસેસને કોસ્ટ ઇફેક્ટિવ બનાવી શકીએ, બરાબર, ઓછી ખર્ચાળ બનાવી શકીએ. વધુમાં અહીંયા ઇથાઇલ આલ્કોહોલ જે છે તે કેવો છે? ધ્રુવીય દ્રાવક છે. અહીંયા KMnO4 નું ઇથાઇલ આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ જે છે તે કેવું છે? ધ્રુવીય દ્રાવક, જે ટોલ્યુઇન અને KMnO4 બંનેને એકબીજા સાથે ખૂબ જ સરળતાથી મિશ્ર કરવામાં ઉપયોગી થાય છે, અને જે પ્રક્રિયાને કેવી બનાવે છે? ઝડપી બનાવે છે. તો આપણને એમ થાય સર, એટલે આ ઇથાઇલ આલ્કોહોલ કે જે ધ્રુવીય દ્રાવક તરીકે વર્તે તો તે ટોલ્યુઇન અને KMnO4 ને એકબીજા સાથે શું કરી નાખે? મિશ્ર કરી નાખે. અને ટોલ્યુઇન અને KMnO4 જો એકબીજા સાથે સરળતાથી મિશ્ર થઈને હોમોજીનિયસ સોલ્યુશન, સમાંગ મિશ્રણ બનાવતું હોય તો પ્રક્રિયા કેવી થાય? ઝડપથી થાય. તો આપણને એમ થાય સર, કેમ એવું ઝડપથી થાય? આ ધ્રુવીય દ્રાવક ઇથાઇલ આલ્કોહોલ આ બંનેને એકબીજામાં ડિઝોલ્વ કરી નાખે તો પ્રક્રિયા કેમ ઝડપથી થાય? કારણ કે સમાંગ મિશ્રણમાં પ્રક્રિયા ઝડપથી થાય છે, જ્યારે વિસમાંગ મિશ્રણમાં પ્રક્રિયા કેવી થાય છે? ધીમી થાય છે. હું સપોઝ ખાંડની વાત કરું તો ખાંડને હું પાણીમાં ડિઝોલ્વ કર્યું તો ખાંડ પાણીમાં ડિઝોલ્વ થાય કે નહીં? થઈ જાય છે. તો ખાંડને પાણીમાં ડિઝોલ્વ કરવામાં આવે તો એ પ્રક્રિયા ઝડપથી થાય કે ધીમી થાય? તો એ ઝડપથી થાય છે, ફટાફટ ડિઝોલ્વ થઈ જાય. અમુક માત્રામાં ખાંડ, નોટ મોર અમાઉન્ટ, અમુક ફિક્સ અમાઉન્ટ. એ જ ખાંડને જો તેલમાં ડિઝોલ્વ કરવામાં આવે તો વિસમાંગ મિશ્રણ, ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ સમાંગ મિશ્રણ,
ખાંડનું તેલમાં બનાવેલું દ્રાવણ વિસમાંગ, કારણ કે ખાંડ તેલમાં ડિઝોલ્વ થતી નથી. તો પ્રક્રિયા સમાંગ મિશ્રણમાં ઝડપથી થાય, વિસમાંગ મિશ્રણમાં પ્રક્રિયા ધીમી થાય. અહીંયા ઉમેરવામાં આવતો ઇથાઇલ આલ્કોહોલ ટોલ્યુઇન અને KMnO4 બંનેને એકબીજા સાથે સંપૂર્ણ રીતે મિશ્ર કરી નાખે અને જે પ્રોસેસને કેવી બનાવે છે? ઝડપી બનાવે છે. કારણ કે સમાંગ મિશ્રણમાં પ્રોસેસ ઝડપી થાય તો ટોલ્યુઇન અને KMnO4 એકબીજામાં મિશ્ર થઈ જાય તો એ કયું મિશ્રણ બનાવે? સમાંગ મિશ્રણ બનાવે. તો સમાંગ મિશ્રણમાં પ્રોસેસ ઝડપી થાય. કોની કમ્પેરિઝનમાં? વિસમાંગ મિશ્રણ. આપણે સમાંગ એટલે હોમોજીનિયસ સોલ્યુશન, જેને નિશ્ચિત ભેદરેખાથી અલગ કરી શકાતું નથી. દૂધ અને પાણીને એકબીજામાં મિક્સ કરો, શું તમે એકબીજાથી અલગ કરી શકો કે દૂધ કયું છે પાણી છે કહી શકો? નહીં કહી શકો. તો એ સમાંગ મિશ્રણ. પણ તેલ અને પાણી, તો તેલ અને પાણી બંને એક આઇસોલેટેડ લેયર તરીકે ડિફરન્ટિએટ રહી, તો તેને વિસમાંગ મિશ્રણ કહેવાય. તો જ્યારે સમાંગ મિશ્રણ હોય તો તેમાં પ્રક્રિયા ઝડપથી થાય, વિસમાંગ મિશ્રણમાં પ્રક્રિયા ધીમી થાય. ઇથાઇલ આલ્કોહોલ ટોલ્યુઇન અને KMnO4 મિશ્ર કરીને કેવું દ્રાવણ બનાવે છે? સમાંગ મિશ્રણ બનાવે છે. કેવું દ્રાવણ બનાવે? સમાંગ મિશ્રણ બનાવે. માટે પ્રક્રિયા કેવી થાય છે? ઝડપી થાય છે. માટે કોસ્ટ ઇફેક્ટને ધ્યાનમાં લેતા અને પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે આપણે આલ્કલાઇન ઓર એસિડિક KMnO4ની જગ્યાએ કોનો ઉપયોગ કરીએ છીએ? આલ્કોહોલિક KMnO4નો ઉપયોગ કરીએ છીએ. તો પહેલાં તો આપણને આ ખબર હોવું જોઈએ. હવે આ જ એક્સરસાઇઝમાં બીજો ક્વેશ્ચન આપણને શું પૂછેલો છે કે જ્યારે ટોલ્યુઇનની આલ્કલાઇન KMnO4 ઓર એસિડિક KMnO4 સાથે પ્રક્રિયા થઈને બેન્ઝોઇક એસિડ જે બને છે તેનું પ્રક્રિયા સમીકરણ સંતુલિત ફોર્મમાં લખો, એટલે બેલેન્સ ફોર્મમાં લખવાનું. તો આપણે એ પ્રક્રિયા સમીકરણને અહીંયા સંતુલિત કરીએ પહેલા. તો પહેલો ક્વેશ્ચન, એસિડિક માધ્યમમાં KMnO4 અને ટોલ્યુઇન વચ્ચેની પ્રક્રિયાનું બેલેન્સ ઇક્વેશન લખવાનું. ચાલો, જ્યારે એસિડિક માધ્યમ હોય ત્યારે KMnO4, જેનું નામ પોટેશિયમ પરમેંગેનેટ છે, તેમાં રહેલો પરમેંગેનેટ આયન જે છે તેનું રૂપાંતર શેમાં થાય છે? Mn+2માં. પહેલાં તો આ તમને યાદ રહેવું જોઈએ. ઓલરેડી KMnO4 એસિડિક માધ્યમમાં Mn+2માં, પછી બેઝિક માધ્યમમાં MnO4-2માં અને તટસ્થ માધ્યમમાં MnO2માં રૂપાંતર થાય છે, એ મેં તમને સમજાવેલું છે. તો એસિડિક માધ્યમમાં પરમેંગેનેટ આયનનું રૂપાંતર Mn+2માં થાય છે અને જ્યારે એની પ્રક્રિયા ટોલ્યુઇન સાથે થાય, ટોલ્યુઇન એટલે બેન્ઝીન પર CH3, અને આ CH3ને આપણે આ રીતે લખીએ છીએ. આ છે આપણું ટોલ્યુઇન. તો એસિડિક માધ્યમમાં જ્યારે પોટેશિયમ પરમેંગેનેટની ટોલ્યુઇન સાથે પ્રક્રિયા થાય તો પરમેંગેનેટનું રૂપાંતર Mn+2માં થાય અને ટોલ્યુઇનનું રૂપાંતર બેન્ઝોઇક એસિડમાં થાય. શેમાં થાય? બેન્ઝોઇક એસિડ, જેનું સૂત્ર COOH. અને શું કહેવાય? બેન્ઝોઇક એસિડ. અને શું કહેવાય? બેન્ઝોઇક એસિડ. તો પહેલા આટલું ખબર પડવું જોઈએ કે એસિડિક માધ્યમમાં પરમેંગેનેટ આયનનું રૂપાંતર Mn+2માં થાય અને ટોલ્યુઇનનું રૂપાંતર શેમાં થાય? બેન્ઝોઇક એસિડમાં થાય. તો પહેલા આપણે આટલું લખીએ. MnO4- રૂપાંતર Mn+2માં અને ટોલ્યુઇનનું રૂપાંતર બેન્ઝોઇક એસિડમાં થાય. ફર્સ્ટ સ્ટેપ આટલું તમને લખતા આવડવું જોઈએ. સેકન્ડ સ્ટેપ, ઓક્સિડેશન આંક. તો અહીંયા Mn+7 છે, અહીંયા Mn+2 છે. તો 7માંથી 2 એટલે કેટલાનો ઘટાડો? 5નો ઘટાડો. માટે કઈ પ્રક્રિયા છે? રિડક્શન અર્ધ પ્રક્રિયા છે. અહીંયા કાર્બન, તો કાર્બન અને કાર્બન નો અફેક્ટ ઓફ ઓક્સિડેશન નંબર. કાર્બન હાઇડ્રોજન, તો અહીંયા હાઇડ્રોજન +1 અને આ -1. તો આ રીતે જોઈએ તો કાર્બનનો અહીંયા -3 આવે. ઓલરેડી કેવી રીતે તે સમજાવેલું છે તમને, કોવેલેન્ટ બોન્ડ કન્સેપ્ટ. અને એ રીતે જોઈએ તો અહીંયા ઓક્સિજન -2, અહીંયા ઓક્સિજન -1, તો અહીંયા કાર્બનનો કેટલો આવે? +3 આવે. તો આ પ્રમાણે જોઈએ તો -3 to +3 એટલે -3 to +3 એટલે 6નો વધારો. તો 6નો વધારો તો એ કઈ પ્રક્રિયા કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એટલે પોટેશિયમ પરમેંગેનેટની એસિડિક માધ્યમમાં જ્યારે ટોલ્યુઇન સાથે પ્રક્રિયા થાય તો પરમેંગેનેટ આયનનું રિડક્શન થઈને Mn+2 આયન બને અને ટોલ્યુઇનનું ઓક્સિડેશન થઈને શું મળશે? બેન્ઝોઇક એસિડ મળશે. તેમાં પરમેંગેનેટ આયનનું +7માંથી +2 બંને બાજુએ Mn પરમાણુની સંખ્યા સરખી, બંને બાજુએ કાર્બન પરમાણુની સંખ્યા સરખી.
તો અહીંયા 6નો વધારો અને અહીંયા 5નો ઘટાડો. હવે આપણે ઓલરેડી જોઈ ગયેલા છે કે રેડોક્સ પ્રક્રિયામાં વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સરખી હોય. તો અહીંયા તો 6 ઇલેક્ટ્રોન દૂર થાય, અહીંયા તો 5 ઇલેક્ટ્રોન મેળવાય, તો તે શક્ય નથી. માટે આપેલ પ્રક્રિયાને હું કેટલા વડે ગુણું? 6 વડે ગુણું. અને આપેલ પ્રક્રિયાને હું કેટલા વડે ગુણું? તો 5 વડે ગુણું. વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરવા માટે અહીંયા 6 પચામ 30 અને અહીંયા પણ 6 પચામ 30. તો ઓક્સિડેશન અને રિડક્શન બંને અર્ધ પ્રક્રિયામાં વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા 30 થઈ જાય. તો એ કેવી થઈ જાય? સરખી થઈ જાય. હવે આપણે ઉપરનું પ્રક્રિયા સમીકરણ સેમ ઉપરથી જોઈને લખી કાઢો. પહેલા MnO4 માઇનસ પ્લસ toluene gives Mn plus 2 plus COOH. આ પહેલા લખવાનું, પછી ઉપરથી સહગુણક લખવાના. અહીંયા 6 ને MnO4 માઇનસ અને Mn પ્લસ 2 વડે ગુણવાના છે અને 5 ને toluene અને COOH વડે ગુણવાના છે. ચાલો, આટલું થઈ ગયું. હવે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા છે તો બંને બાજુએ ઓક્સિજન પરમાણુની સંખ્યા બેલેન્સ કરવાની થાય. તો આ બાજુ જોઈએ તો 6 ચોક 24. કેટલા ઓક્સિજન પરમાણુ છે? તો આ બાજુ 24 ઓક્સિજન પરમાણુ છે. કેટલા ઓક્સિજન પરમાણુ છે? 24. ખબર પડે ને, 6 ચોક 24. અને આ બાજુ જોઈએ તો આ 2 ઓક્સિજન, તો 5 દુના નિપજ સાઈડ 10 ઓક્સિજન પરમાણુ છે. તો નિપજ સાઈડ 10 ઓક્સિજન પરમાણુ છે, પ્રક્રિયક સાઈડ 24 ઓક્સિજન પરમાણુ છે. તો આ બાજુ 14 ઓક્સિજન પરમાણુની ખોટ થાય. તો જેટલા ઓક્સિજન પરમાણુની ખોટ હોય તેટલા H2O ઉમેરવાના. તો અહીંયા નિપજ સાઈડ હું કેટલા H2O ઉમેરું? 14 H2O ઉમેરું. ને પ્રક્રિયા સમીકરણ એઝ ઇટ ઇઝ ફોર્મમાં પાછું લખી દઉં. તો પ્રક્રિયા સમીકરણ શું છે? 6MnO4 માઇનસ પ્લસ 5 moles of toluene give 6Mn plus 2 plus 5 mole of benzoic acid plus 14 H2O. આ સ્ટેપમાં આપણે શું કર્યું? ઓક્સિજન પરમાણુની સંખ્યા બેલેન્સ કરી. હવે આપણે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા જોઈએ. હાઇડ્રોજન પરમાણુની સંખ્યા જોઈએ તો આ બાજુ 5 તાલી 15 હાઇડ્રોજન પરમાણુ છે. જ્યારે આ બાજુ જોઈએ તો 5 ને 14 દુના 28 ને 5 33 હાઇડ્રોજન પરમાણુ છે. કેટલા? 33 હાઇડ્રોજન પરમાણુ ને આ બાજુ 15 હાઇડ્રોજન પરમાણુ. એટલે આ બાજુ 18 હાઇડ્રોજન પરમાણુની ખોટ. તો જે બાજુ જેટલા હાઇડ્રોજન પરમાણુની ખોટ થાય તો તેટલા આપણે શું ઉમેરવાના? તો તેટલા આપણે H+ ઉમેરી દેવાના. તો હું પ્રક્રિયક સાઈડ 18H+ ઉમેરું. તો જો 6MnO4 માઇનસ પ્લસ 5 moles of toluene plus 18H+ give 6Mn plus 2 plus 5 mole of COOH plus 14H2O. આટલું થઈ ગયા બાદ હવે નેક્સ્ટ શું કરવાનું કે વીજભાર બેલેન્સ કરીએ. આ બાજુ તો આ બાજુ વીજભાર જે છે આપણો તે કેટલો છે? +18 છે અને -6 એટલે કેટલો થાય? +12 થાય. અને આ બાજુ વીજભાર જોઈએ આપણે તો 6 દુના 12. એટલે આ બાજુ વીજભાર કેટલો? +12. આ બાજુ વીજભાર કેટલો? +12. માટે આ જે સમીકરણ જે છે તે આપણું બેલેન્સ રેડોક્સ રિએક્શન છે. કેવું રિએક્શન છે? બેલેન્સ રેડોક્સ રિએક્શન. શા માટે? તો જોયો અહીંયા 6 Mn, અહીંયા 6 Mn, પછી અહીંયા 5 મોલ ઓફ કાર્બન પ્લસ બેન્ઝીન, 5 મોલ ઓફ કાર્બન પ્લસ બેન્ઝીન. પછી બંને બાજુએ ઓક્સિજનની પરમાણુ સંખ્યા સરખી, અહીંયા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા સરખી, બંને બાજુએ વીજભાર સરખા. માટે આ આપણું કેવું છે? ફર્સ્ટ બેલેન્સ રેડોક્સ રિએક્શન કે જેમાં એસિડિક KMnO4 ની ટોલ્યુએન સાથે પ્રક્રિયા થઈને Mn+2 અને આપણને બેન્ઝોઇક એસિડ મળે છે. તો આ પહેલું બેલેન્સ રિએક્શન યાદ રાખશું. હવે આપણે બીજું બેલેન્સ રિએક્શન શીખીએ, તે છે બેઝિક માધ્યમમાં.
બેઝિક માધ્યમમાં KMnO4 અને ટોલ્યુઇન વચ્ચેની પ્રક્રિયા. તો જ્યારે બેઝિક માધ્યમની વાત આવે તો બેઝિક માધ્યમમાં પરમેંગેનેટ આયન જે છે એટલે KMnO4 તેનું રૂપાંતર શેમાં થાય છે? MnO2 માં. ખબર આપણે AB ન્યૂઝ 513 એવું આપણે કંઈક જોયેલું. AB ન્યૂઝ 513 બરાબર. હવે આ બેઝિક માધ્યમ એટલે આ બેઝિક ઓર તટસ્થ એટલે આ વીકલી બેઝિક છે, મંદ બેઝિક માધ્યમ. કેવું માધ્યમ? બંધ બેઝિક માધ્યમ. જ્યારે પ્રબળ બેઝિક હશે ત્યારે એ લોકો પ્રબળ બેઝિક એવું લખશે. તો આ બેઝિક માધ્યમ છે એટલે કે વિચ ઇઝ નિયર ટુ ધ ન્યુટ્રલ, વિચ ઇઝ નિયર ટુ ધી ન્યુટ્રલ એટલે તટસ્થ ને નજીકનું. તો ત્યારે MnO4 માઇનસનું રૂપાંતર શેમાં થાય? Mn+2 માં થાય. અને ત્યારે ટોલ્યુઇન જે છે CH3 તેનું ઓક્સિડેશન શેમાં થાય છે? COOH માં થાય છે. તો ફર્સ્ટ તમને પ્રક્રિયા સમીકરણ બનાવતા આવડવું જોઈએ કે બેઝિક માધ્યમમાં MnO4 માઇનસનું રૂપાંતર Mn+2 માં થાય અને ટોલ્યુઇનનું રૂપાંતર બેન્ઝોઇક એસિડમાં થાય. સેકન્ડ સ્ટેપ ઓક્સિડેશન આંક લખશું. અહીંયા +7 છે, અહીંયા +4 છે એટલે આ રિડક્શન અર્ધ પ્રક્રિયા છે ને રિડક્શન અર્ધ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય 7 માંથી 4 નો એટલે 3 નો ઘટાડો થાય. અહીંયા કાર્બનનો -3 છે, અહીંયા કાર્બનનો +3 છે. કેવી રીતે તે આપણે ઓલરેડી અગાડી કોવેલેન્ટ મેથડમાં જોઈ ગયા છે. તો -3 to +3 તો ઓક્સિડેશન આંકમાં વધારો થાય એટલે ઓક્સિડેશન કેટલાનો વધારો થયો? 3 નો વધારો થયો. તો અહીંયા પ્રક્રિયા અહીંયા -3 to +3 6 નો વધારો થાય, 3 નો નહીં. 3 દેખાયું એટલે 3 બોલાઈ ગયું. 6 નો વધારો થયો. હવે ઓક્સિડેશન દરમિયાન 6 ઇલેક્ટ્રોન દૂર થાય, રિડક્શન દરમિયાન 3 ઉમેરાય એવું શક્ય નથી. માટે અહીંયા રિડક્શન અર્ધ પ્રક્રિયાને મારે કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણવા પડે. શા માટે? પ્રક્રિયા સમીકરણની સંખ્યાને ઇલેક્ટ્રોન જે વિનિમય પામે છે તેની સંખ્યાને સંતુલિત કરવા માટે. તો આખું સમીકરણ ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ રાઇટ એઝ ઇટ ઇઝ. ધેટ ઇઝ MnO4 માઇનસ પ્લસ ટોલ્યુઇન gives MnO2 plus COOH. તો અહીંયા 2 ઉમેરશું આપણે, અહીંયા 2 ઉમેરશું એટલે 2MnO4 માઇનસ પ્લસ ટોલ્યુઇન ગીવ 2MnO2 પ્લસ બેન્ઝોઇક એસિડ. હવે આ પ્રક્રિયા બેઝિક માધ્યમમાં છે. બેઝિક માધ્યમમાં મેં તમને શીખવેલું કે ઓક્સિજનની સંખ્યા પહેલાં બેલેન્સ નહીં કરવાની, પહેલાં આપણે વીજભાર બેલેન્સ કરવાનો. તો આ બાજુ વીજભાર કેટલો છે? તો આ બાજુ વીજભાર -2 છે અને આ બાજુ વીજભાર કેટલો છે? તો આ બાજુ વીજભાર 0 છે. તો આ બાજુ 0 છે તો આ બાજુ -2 કરવા માટે હું શું કરીશ કે હું અહીંયા 2OH- ઉમેરી દઉં. તો 2OH- ઉમેરી દઉં તો વીજભાર બેલેન્સ થઈ જાય. પછી પ્રક્રિયા સમીકરણ એઝ ઇટ ઇઝ લખવાનું. ધેટ ઇઝ 2MnO4 માઇનસ પ્લસ ટોલ્યુઇન give 2MnO2 પ્લસ બેન્ઝોઇક એસિડ. હવે આટલું થઈ ગયા પછી આપણે ઓક્સિજનની સંખ્યા જોઈએ. તો અહીંયા 4 દુના 8 ઓક્સિજન પરમાણુ, 8 ઓક્સિજન પરમાણુ છે. નિપજ સાઈડ જોઈએ તો 2 દુ 4 ને 2 6 ને 2 8. નિપજ સાઈડ પણ 8 ઓક્સિજન પરમાણુ છે એટલે we don't need to add H2 at any side to balance the oxygen atom. એટલે બંને બાજુ ઓક્સિજન પરમાણુની સંખ્યા સરખી છે માટે આપણે કોઈ બી જગ્યાએ H2 ઉમેરવાની જરૂરિયાત રહેતી નથી. હાઇડ્રોજન પરમાણુની સંખ્યા જોઈએ તો હાઇડ્રોજન પરમાણુ અહીંયા જે છે તો તે 3 છે અને આ બાજુ 2 ને 1 3, આ બાજુ પણ 3 હાઇડ્રોજન પરમાણુ છે. તો બંને સાઈડ બધા જ વીજભાર, હાઇડ્રોજન, ઓક્સિજન અને બીજા બધા જ એલિમેન્ટની સંખ્યા કેવી છે? સરખી છે. માટે આ સમીકરણ એ મારું કેવું છે? તો આ સમીકરણ મારું બેલેન્સ રેડોક્સ રિએક્શન છે. મારું કેવું સમીકરણ છે? આ મારું બેલેન્સ રેડોક્સ રિએક્શન છે. તો આ રીતે પોટેશિયમ પરમેંગેનેટ એસિડિક માધ્યમમાં और બેઝિક માધ્યમમાં
જ્યારે ટોલ્યુઇન સાથે વર્તે ત્યારે ટોલ્યુઇનનું ઓક્સિડેશન બેન્ઝોઇક એસિડમાં કરે અને પોતે એસિડિક મધ્યમાં Mn+2માં રિડક્શન પામે અને બેઝિક મધ્યમાં ધેટ ઇઝ તટસ્થ મધ્યમાં MnO2માં રિડક્શન પામે. તો એ પ્રક્રિયા સમીકરણ ખાસ યાદ રાખજો. હવે એક્સરસાઇઝ નંબર 8.12 તમારે તમારી ટેક્સ્ટબુકમાં એક્સરસાઇઝ ઓપન રાખવાની. પહેલું સ્ટેટમેન્ટ એમ આપ્યું છે કે ક્લોરાઇડ યુક્ત અકાર્બનિક મિશ્રણ, આ ક્લોરાઇડ યુક્ત અકાર્બનિક મિશ્રણની વાત કરીએ એટલે ધેટ ઇઝ વોટ, એક્ઝામ્પલ તરીકે સોડિયમ ક્લોરાઇડ કે જેમાં ક્લોરાઇડ આયન છે, અકાર્બનિક મિશ્રણ એટલે સોડિયમ યુક્ત છે. તો આ ક્લોરાઇડ યુક્ત અકાર્બનિક મિશ્રણ જેમ કે સોડિયમ ક્લોરાઇડ માં જ્યારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે એટલે NaCl ની જ્યારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તીવ્ર વાસવાળો રંગવિહીન HCl વાયુ ઉત્પન્ન થાય છે. જો આ સોડિયમ ક્લોરાઇડ છે, તેની પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડ જેવા પ્રબળ એસિડ સાથે થાય. તો સલ્ફ્યુરિક એસિડ એ પ્રબળ એસિડ હોવાને કારણે એ NaCl માંથી ક્લોરાઇડ આયનનું નિર્બળ એસિડ HCl તરીકે શું કરશે? વિસ્થાપન કરશે અને પોતે NaHSO4 બનાવશે, સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ, સોડિયમ બાયસલ્ફેટ ઓર સોડિયમ એસિડ સલ્ફેટ બનાવશે. સ્ટેટમેન્ટ શું કે પહેલા સ્ટેટમેન્ટને જસ્ટિફાઈ કરવું પડશે દીકરાઓ. આપણે સ્ટેટમેન્ટ આપણે શું કીધું? ક્લોરાઇડ યુક્ત અકાર્બનિક મિશ્રણ, આ ક્લોરાઇડ યુક્ત અકાર્બનિક મિશ્રણ છે, તેમાં જ્યારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે તો આપણને પ્રક્રિયા દેખાય જ કે આ H છે HSO4-. HSO4- આપણી પાસે કેટલા H છે? 2 H છે. તો તેમાંનો એક H આના Cl સાથે પ્રક્રિયા કરે અને HCl તરીકે છૂટો પડે. એટલે સલ્ફ્યુરિક એસિડ જે પ્રબળ એસિડ છે તે HCl જેવા નિર્બળ એસિડનું વિસ્થાપન કરશે અને પોતે એક સોલ્ટ બનાવશે, ધેટ ઇઝ NaHSO4, જેને સોડિયમ બાયસલ્ફેટ કહેવાય. હવે અહીંયા જે આપણો હાઇડ્રોક્લોરિક એસિડ જે ઉત્પન્ન થાય છે તે કેવો છે? તો તે અતિ નિર્બળ રિડક્શન કરતા છે. રિડક્શન કરતા એટલે કે જે ઓક્સિડેશન પામવાની વૃત્તિ દર્શાવે. આપણે ઓલરેડી હેલાઇડ આયન જે એક્સરસાઇઝ વાળો લેક્ચર હતું તેમાં મેં સમજાવેલું હતું કે રિડક્શન કરતા સ્વભાવ તો HI સૌથી કા પ્રબળ રિડક્શન કરતા, ત્યાર પછી HBr, ત્યાર પછી HCl અને ત્યાર પછી HF. સૌથી કા વીક રિડક્શન કરતા છે તે HF, ત્યાર પછી HCl. HI અને HBr they are strong reducing agent અને among both of them HI is a most powerful reducing agent. આ નીટનો ક્વેશ્ચન છે જે ઓલરેડી મેં તમને અગાડી એક્સરસાઇઝમાં સમજાવેલો છે. તે એના રિડક્શન કરતા પોટેન્શિયલ, આ રિડક્શન પોટેન્શિયલ ઓર ઓક્સિડેશન પોટેન્શિયલને આધારે આપણે બહુ સારી રીતે સમજી શકીએ. એટલે અહીંયા તો HCl ઉદ્ભવે. HCl કેવો છે? તો એ નિર્બળ રિડક્શન કરતા છે, અતિ નિર્બળ રિડક્શન કરતા છે, એટલે એની ઓક્સિડેશન પામવાની વૃત્તિ કેવી છે? ઘણી ઓછી. અને બીજાનું રિડક્શન કરવાની વૃત્તિ પણ કેવી છે? ઓછી છે. તમને ક્વેશ્ચન ખબર પડવો જોઈએ. સોડિયમ ક્લોરાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થતાં સોડિયમ બાયસલ્ફેટ, અને અહીંયા નામ લખી રાખીએ આપણે, આને કહેવાય સોડિયમ બાયસલ્ફેટ. સોડિયમ બાય પણ કહેવાય એને સોડિયમ એસિડ સલ્ફેટ પણ કહેવાય, ઓર સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ પણ કહેવાય. પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ મળે. આ હાઇડ્રોક્લોરિક એસિડ કેવો છે? અતિ નિર્બળ રિડક્શન કરતા. અતિ નિર્બળ રિડક્શન કરતા એ કેવી રીતે ખબર પડે? તો આ સિક્વન્સ પરથી ખબર પડે કે HI સૌથી કા પ્રબળ રિડક્શન કરતા એટલે એ બીજાનું રિડક્શન કરવાની પ્રબળ વૃત્તિ દર્શાવે અને પોતે ઓક્સિડેશન પામવાની પ્રબળ વૃત્તિ દર્શાવે. ત્યાર પછી સ્ટ્રોંગ છે HBr, પછી વીક HCl એન્ડ વેરી વીક તે HF. તો અહીંયા ઉદ્ભવતો HCl એ અતિ નિર્બળ રિડક્શન કરતા છે એટલે બીજાનું રિડક્શન સરળતાથી કરી શકવાનો નથી કે પોતે પણ ઓક્સિડેશન સરળતાથી પામી શકવાનો નથી. માટે તે સલ્ફ્યુરિક એસિડમાં રહેલા સલ્ફરનું SO2માં રિડક્શન કરી શકતો નથી ને તેથી HClનું Cl2માં ઓક્સિડેશન થતું નથી. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ બેટાઓ. ઉદ્ભવતો HCl અતિ નિર્બળ રિડક્શન કરતા છે અને અતિ નિર્બળ રિડક્શન કરતા હોવાને કારણે તે સલ્ફ્યુરિક એસિડનું SO2માં રિડક્શન કરી શકતો નથી અને પોતે -1 માંથી 0માં ઓક્સિડેશન પામી શકતો નથી. વચ્ચે જો રેડ લાઇનમાં રેડ પેનથી ક્રોસ મૂકેલ છે. ધેટ મીન્સ અહીંયા જ્યારે સલ્ફ્યુરિક એસિડ સાથે હાઇડ્રોક્લોરિક એસિડ હોય
તો હાઇડ્રોક્લોરિક એસિડ નિર્બળ રિડક્શન કરતા છે, જે સલ્ફ્યુરિક એસિડનું સલ્ફર ડાયોક્સાઇડમાં રિડક્શન કરી શકતો નથી અને પોતે નિર્બળ રિડક્શન કરતા હોવાથી પોતે ક્લોરીનમાં ઓક્સિડેશન પામી શકતો નથી. માટે આ પ્રક્રિયા દરમિયાન લીલાશ પડતો ક્લોરીન વાયુ છૂટો પડતો નથી. ક્લોરીન વાયુ જે છે તો તે કેવો છે? લીલાશ પડતો પીળો, જેને આપણે કહીએ ગ્રીનિશ યલો. એટલે જો સ્ટેટમેન્ટ એમ પૂછાય કે સોડિયમ ક્લોરાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો ગ્રીનિશ યલો વાયુ છૂટો પડે છે, તો વિધાન સાચું કે ખોટું? તો ખોટું. કેમ? કારણ કે અહીંયા જે HCl છૂટો પડે તે અતિ નિર્બળ રિડક્શન કરતા છે, જે H2SO4 નું SO2 માં રિડક્શન કરી શકતો નથી અને પોતે ક્લોરીનમાં જે લીલાશ પડતો પીળા રંગનો ક્લોરીન છે તેમાં ઓક્સિડેશન પામી શકતો નથી. માટે NaCl ની H2SO4 સાથે પ્રક્રિયા થતા ફક્ત રંગવિહીન હાઇડ્રોજન ક્લોરાઇડ ઉત્પન્ન થાય છે, વાયુ ઉત્પન્ન થાય છે, નહીં કે લીલાશ પડતો ગ્રીનિશ યલો. ધેટ ઇઝ પાર્ટ 1 ઓફ એક્સરસાઇઝ B. પાર્ટ 2, પરંતુ જો મિશ્રણમાં બ્રોમાઇડ આયન હાજર હોય, મિશ્રણમાં કયો આયન હાજર હોય? બ્રોમાઇડ આયન હાજર હોય, તો ત્યારે બ્રોમાઇડ આયન એ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે. અહીંયા જ જોઉં HBr, તો HBr એ કેવો છે? પ્રબળ રિડક્શન કરતા છે. માટે બ્રોમાઇડ આયન જો અહીંયા હાજર હોય તો જે HBr જે ઉત્પન્ન થાય, સોડિયમ બ્રોમાઇડની H2SO4 સાથે પ્રક્રિયા થતા અહીંયાથી છૂટો પડતો H, અહીંયાથી છૂટા પડતા Br- સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન બ્રોમાઇડ બનાવે. તો આ હાઇડ્રોજન બ્રોમાઇડ છે તે કેવો છે? એ પ્રબળ રિડક્શન કરતા છે. એટલે એ પ્રબળ રિડક્શન કરતા હોવાને કારણે એ ફર્ધર H2SO4 સાથે પ્રક્રિયા કરે અને H2SO4 નું SO2 માં રિડક્શન કરે. પોતે બ્રોમિનમાં શું પામે છે? ઓક્સિડેશન પામે. આ જે બ્રોમિન વાયુ જે છે તો ધેટ ઇઝ રેડિશ બ્રાઉન ઇન કલર. ધેટ ઇઝ રેડિશ બ્રાઉન, એટલે લાલાશ પડતો કથ્થઈ રંગનો વાયુ. એ કેવો છે? લાલાશ પડતો કથ્થઈ રંગનો વાયુ છે. માટે મિશ્રણમાં જ્યારે બ્રોમાઇડ આયન હાજર હોય તો સૌ પ્રથમ સલ્ફ્યુરિક એસિડ એ બ્રોમાઇડ આયન સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન બ્રોમાઇડ ઉત્પન્ન કરે. હાઇડ્રોજન બ્રોમાઇડ એ પ્રબળ રિડક્શન કરતા હશે, એટલે બીજાનું રિડક્શન પ્રબળ કરે, પોતે ઓક્સિડેશન પ્રબળ પામે. માટે એ બ્રોમાઇડમાંથી લીલાશ પડતા કથ્થઈ રંગના બ્રોમિન વાયુમાં રૂપાંતર પામે અને સલ્ફ્યુરિક એસિડનું રિડક્શન સલ્ફર ડાયોક્સાઇડમાં કરે. આમ સોડિયમ બ્રોમાઇડની H2SO4 સાથે પ્રક્રિયા થતા HBr નહીં પણ શું ઉત્પન્ન થાય? ઇવેન્ચ્યુઅલી છેલ્લે રેડિશ બ્રાઉન કલરનું, એટલે લાલાશ પડતા કથ્થઈ રંગનો શું ઉત્પન્ન થાય છે? બ્રોમિન. જો અહીંયા NaCl હતે તો HCl જ ઉત્પન્ન થતે, લીલાશ પડતો ક્લોરીન વાયુ નહીં ઉત્પન્ન થતે. પરંતુ અહીંયા NaBr લીધું તો ફર્સ્ટ સ્ટેપમાં હાઇડ્રોજન બ્રોમાઇડ ઉત્પન્ન થયું, જે પ્રબળ રિડક્શન કરતા છે, જે ફર્ધર H2SO4 નું SO2 માં રિડક્શન કરશે અને પોતે લીલાશ પડતા કથ્થઈ રંગના બ્રોમિન વાયુમાં રૂપાંતર પામશે. તો જ્યારે ક્લોરાઇડ યુક્ત મિશ્રણમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉત્પન્ન થાય તો ત્યારે રંગવિહીન વાયુ ઉત્પન્ન થાય અને બ્રોમાઇડ યુક્ત મિશ્રણમાં જ્યારે સલ્ફ્યુરિક એસિડ ઉત્પન્ન થાય ત્યારે લીલાશ પડતો કથ્થઈ રંગનો વાયુ ઉત્પન્ન થાય છે, જે HCl અને HBr ના રિડક્શન કરતા સ્વભાવને આધારે નક્કી કરી શકાય. HCl નિર્બળ રિડક્શન કરતા છે, HBr પ્રબળ રિડક્શન કરતા છે. માટે HCl જે છે તે H2SO4 નું SO2 માં રૂપાંતર નહીં કરી શકે. પરિણામે પોતે Cl2 કે જે લીલાશ પડતો વાયુ છે તેમાં રૂપાંતર પામતો નથી, ઓક્સિડેશન પામતો નથી. જ્યારે HBr પ્રબળ રિડક્શન કરતા હોવાને કારણે તે સલ્ફ્યુરિક એસિડનું સલ્ફર ડાયોક્સાઇડમાં રિડક્શન કરશે અને પોતે રેડિશ બ્રાઉન કલરના બ્રોમિન વાયુમાં ઓક્સિડેશન પામે. આમ પ્રક્રિયાને અંતે આપણને લાલાશ પડતો કથ્થઈ રંગનો બ્રોમિન વાયુ મળે છે. That is exercise number 8.12 B. Exercise number 8.25. હવે આ એક એક્સરસાઇઝ એવી છે કે જે રેડોક્સને પણ ક્લબ કરે, સાથે સાથે 11મા ધોરણનું ચેપ્ટર નંબર 1 મોલ સંકલ્પનાને પણ એ ક્લબ કરે અને સાથે સાથે 12મા ધોરણનું પી વિભાગનું નાઇટ્રિક એસિડનો જે ટોપિક છે તેને પણ ક્લબ કરે. એટલે 3 ચેપ્ટરને ક્લબ કરતો એક ટોપિક છે. એટલે ટોપિકને ખૂબ ધ્યાનથી શીખજો દીકરાઓ.
ઇઝી છે, ઓલરેડી આના બેઝ પર નીટ પર એક વખત ક્વેશ્ચન પૂછાઈ ચૂકેલો છે, સો આપણે કાળજી રાખશું. ઓસ્વાલ્ડ પદ્ધતિ દ્વારા નાઇટ્રિક એસિડના ઉત્પાદનના પ્રથમ તબક્કામાં, પહેલા તો ઓસ્વાલ્ડ પદ્ધતિ શું છે? તો ઓસ્વાલ્ડ પદ્ધતિ એ નાઇટ્રિક એસિડના ઔદ્યોગિક ઉત્પાદન માટે વપરાતી પદ્ધતિ છે. પહેલો ક્વેશ્ચન પૂછાશે કે નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા નાઇટ્રિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન થાય? તો એ કઈ પદ્ધતિ? ઓસ્વાલ્ડ પદ્ધતિ. બીજો ક્વેશ્ચન શું પૂછાય? ઓસ્વાલ્ડ પદ્ધતિ દ્વારા નીચેનામાંથી કયા સંયોજનનું ઉત્પાદન થાય? તો એ નાઇટ્રિક એસિડનું ઉત્પાદન થાય. હવે આ જે નાઇટ્રિક એસિડનું ઉત્પાદન થાય તે કુલ 3 તબક્કામાં વહેંચાયેલું છે. એ કયા તબક્કા છે તે 12મા ધોરણમાં શીખવાનું છે. અત્યારે આપણે એના વિશે ડિસ્કશન નથી કરવાનું. પણ તેનો પ્રથમ તબક્કો જે છે તેમાં ઓક્સિજન વાયુ દ્વારા એમોનિયા વાયુના ઓક્સિડેશનથી નાઇટ્રિક ઓક્સાઇડ અને પાણીની વરાળ બને છે. પહેલા આ સ્ટેટમેન્ટને આપણે અહીંયા રાઇટ કરશું. શું લીધું? ઓસ્વાલ્ડ પદ્ધતિ છે. પહેલા આપણે પદ્ધતિનું નામ લખશું. ઓસ્વાલ્ડ પદ્ધતિ. આ ઓસ્વાલ્ડ પદ્ધતિમાં આપણી પાસે એમોનિયા વાયુ છે. આ એમોનિયા વાયુની પ્રક્રિયા કોની સાથે થઈ? ઓક્સિજન સાથે થઈ. અને એમાંથી બને છે કોણ? નાઇટ્રિક ઓક્સાઇડ. નાઇટ્રિક ઓક્સાઇડ વાયુ મળે અને સાથે સાથે પાણીની વરાળ બને. બરાબર? આટલું ખબર પડ્યું? સ્ટેપ નંબર 1 કે એમોનિયાનું ઓક્સિજન સાથે ઓક્સિડેશન થઈને નાઇટ્રિક ઓક્સાઇડ બને અને H2O ઉદ્ભવે. સ્ટેપ નંબર 1 આપણે પહેલા સ્ટેટમેન્ટને વાંચીને આપણે પ્રક્રિયા સમીકરણ બનાવ્યું. હવે જો આ સમીકરણ બેલેન્સ નથી, ફર્સ્ટ આઈ નીડ ટુ બેલેન્સ ધ ઇક્વેશન. અહીંયા હાઇડ્રોજનનો +1 લેવું તો નાઇટ્રોજનનો -3, ઓક્સિજનનો 0, અહીંયા ઓક્સિજનનો -2 લેતા નાઇટ્રોજનનો +2, હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2. તો અહીંયા જોજો તો નાઇટ્રોજનનો -3 માંથી +2 એટલે કેટલાનો વધારો થયો? 5નો વધારો થયો. ને કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. -3 to +2 એટલે 5નો વધારો થયો. અહીંયા ઓક્સિજન જો 0 માંથી -2 એટલે એનું શું થયું? રિડક્શન થયું. બટ તમે 0 માંથી -2 લેવ તો અહીંયા 2 લખી નાખશો એટલે આખી મહેનત પાણીમાં. કેમ? કારણ કે અહીંયા ઓક્સિજન પરમાણુ કેટલા છે? 2 છે. અહીંયા ઓક્સિજન પરમાણુ કેટલા છે? 1 છે. એટલે તમારે અહીંયા 2 ઓક્સિજન પરમાણુ લખવા પડશે. કારણ કે અહીંયા ઓક્સિજન પરમાણુની સંખ્યા 2 છે, અહીંયા 1, તો તમારે 2 કરવા પડશે. પછી 2 ગુણ્યા -2 એટલે કે -4. તો 0 માંથી -4 એટલે કેટલાનો ઘટાડો થયો? 4નો ઘટાડો થયો. હવે ઓક્સિડેશન પ્રક્રિયા કોનું શું થાય? એમોનિયાનું ઓક્સિડેશન નાઇટ્રિક ઓક્સાઇડમાં થાય અને ઓક્સિજનનું રિડક્શન H2O થાય છે. તેમાં ઓક્સિડેશન દરમિયાન 5 ઇલેક્ટ્રોન છૂટા પડે, રિડક્શન દરમિયાન 4 ઇલેક્ટ્રોન ઉમેરાય. તો અહીંયા તો વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી નથી. વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી ન હોય તો વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સરખી કરવા માટે આપણે યોગ્ય સહગુણક વડે ગુણીએ. તો આને હું 5 વડે ગુણું અને આ પ્રક્રિયાને હું કેટલા વડે ગુણું? 4 વડે ગુણું. તો 5 ચોક 20, 5 ચોક 20 વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ જાય? સરખી થાય. પહેલા હું ઉપરથી સમીકરણ લખી દઉં કે NH3 ગેસ પ્લસ ઓક્સિજન ગેસ gives નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ અને પ્લસ 2H2O ગેસ. હવે જો આને 4 વડે ગુણવાનું છે ઓક્સિડેશન પ્રક્રિયાને, તો અહીંયા 4NH3, અહીંયા 4NO ને રિડક્શન પ્રક્રિયાને 5 વડે ગુણવાનું, તો 5 અને 5 ગુણ્યા 2 એટલે અહીંયા લખવાનું તમારે 10. ઓકે. હવે અહીંયા મેજર રોલ મને એસિડિક ઓર બેઝિક માધ્યમ એવું નથી આપેલું, તો ત્યારે તમારે પહેલા ઓક્સિજનને બેલેન્સ કરી નાખવાનું. બરાબર? કોઈ માધ્યમ નહીં આપેલું હોય તો ઓક્સિજનને બેલેન્સ કરીએ. અહીંયા ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી છે? તો અહીંયા ઓક્સિજન પરમાણુની સંખ્યા છે 10 અને અહીંયા ઓક્સિજન પરમાણુની સંખ્યા 4 વત્તા 10, તો એ કુલ કેટલા છે? 14 છે. અહીંયા 10 છે, અહીંયા 14 છે. તો ધેટ મીન્સ આ બાજુ ખૂટે કેટલા? 4. તો જે બાજુ જેટલા ખૂટે તેટલા H2 ઉમેરી દેવાના. તો હું પ્રક્રિયક સાઈડ
4H2O ઉમેરી દઉં અને પ્રક્રિયાને એઝ ઇટ ઇઝ ફોર્મમાં લખું. 4NH3 ગેસ પ્લસ 5O2 ગેસ પ્લસ 4H2O give 4NO ગેસ પ્લસ 10H2O ગેસ. હવે આ બાજુ 4H2O, આ બાજુ 10, તો આ બાજુ જાય તો 6 થઈ જાય. તો આપણે લખીએ 4NH3 ગેસ પ્લસ 5O2 ગેસ give 4NO ગેસ પ્લસ 10 માઇનસ 4 એટલે 6, તો 6H2O ગેસ. હવે હાઇડ્રોજન જોઈએ તો 6 દુ 12, અહીંયા 4 તાલી 12. તો આ ઇક્વેશન આપણું કેવું છે? બેલેન્સ ઇક્વેશન છે. આપણું બેલેન્સ ઇક્વેશન છે. તો ફર્સ્ટ પહેલા તો આપણે ઇક્વેશન બેલેન્સ કરવાનું છે. હવે બીજું સ્ટેપ જો કે અહીંયા 10 ગ્રામ એમોનિયા અને 20 ગ્રામ ઓક્સિજન દ્વારા નાઇટ્રિક ઓક્સાઇડનો મહત્તમ કેટલો જથ્થો ઉત્પન્ન થાય. બંને પ્રક્રિયકના દળ આપ્યા, બંને પ્રક્રિયકના દળ પરથી નિપજનો જથ્થો પ્રાપ્ત થાય. એટલે કયો કન્સેપ્ટ યાદ કરો? વિચારો. એક પ્રક્રિયકનું દળ આપેલું હોય ને સામેવાળી નિપજનું દળ શોધવાનું હોય તો સ્ટોઇકિયોમેટ્રી, તત્વયોગમિતિ. પરંતુ અહીંયા બંને પ્રક્રિયકના દળ આપેલા અને નિપજનો જથ્થો પ્રાપ્ત કરવાનો, એટલે ધેટ ઇઝ અ કન્સેપ્ટ ઓફ LR and ER. LR and ER, that is limiting reagent and excessive reagent. મર્યાદિત પ્રક્રિયક, સીમિત પ્રક્રિયક, વધુ માત્રામાં પ્રક્રિયક વાળો કન્સેપ્ટ એપ્લાય કરવાનો થાય. તો એ સિદ્ધાંત પ્રમાણે જોઈએ આપણે. તો એ સિદ્ધાંત પ્રમાણે આપેલ જથ્થો આપણે પહેલા લઈએ. આપેલ જથ્થો, તો આપેલ જથ્થો એ લોકો કીધું એમોનિયાનું કેટલું આપણે દળ લીધું? 10 ગ્રામ લીધું. અને ઓક્સિજન કેટલું છે? 20 ગ્રામ. તત્વયોગમિતીય જથ્થો, તત્વયોગમિતીય જથ્થો જો જોઈએ તો એમોનિયાનું આણ્વીય દળ કેટલું? 17. અહીંયા કેટલા મોલ? 4. તો ગ્રામ આણ્વીય દળને મોલ સંખ્યા વડે ગુણવાથી આપણને વજન મળે. આ તત્વયોગમિતીય. 1 મોલ એમોનિયાનું વજન 17, તો 4 મોલ એમોનિયાનું વજન કેટલું? 17 ચોક 68, તો તે કેટલા થાય? 68 ગ્રામ થાય. હવે 1 મોલ ઓક્સિજનનું વજન 16 દુના 32, એવા કેટલા છે? 5. તો 5 મોલનું કેટલું? તો 32 ગુણ્યા 5. 32 ગુણ્યા 5 કરવામાં આવે તો 5 દુ 10 ને એમ કરવામાં આવે તો કુલ થાય 160 ગ્રામ. અને આ બાજુ NO નું કેટલું? તો ધેટ ઇઝ 4 ને નાઇટ્રોજનનો 14, ઓક્સિજનનો 16, 16 ને 4 30, એટલે 120 ગ્રામ. આ આપણને આપેલ જથ્થો છે. આ આપણો તત્વયોગમિતીય જથ્થો છે. તો પહેલા તો આપણે LR અને ER કન્સેપ્ટ એપ્લાય કરવા પહેલા કયો LR અને કયો ER છે તે શોધવો જ જરૂરી બને. ધેટ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ઓફ નીટ. મેં તમને ચેપ્ટર નંબર 1માં પણ એ તમને બહુ ડિટેલમાં કરાવ્યું છે અને સમજાવેલું હતું કે એ કન્સેપ્ટને ધ્યાનથી કરજો, બિકોઝ નીટમાં વારંવાર એ કન્સેપ્ટ પૂછાય છે. તો LR ER નક્કી કરવા માટે આપણે એક ગુણોત્તર શોધવો પડે. એ ગુણોત્તર શાનો છે? આપેલ જથ્થો છેદમાં તત્વયોગમિતીય જથ્થો. આપેલ જથ્થો છેદમાં તત્વયોગમિતીય. હવે આપેલ એમોનિયાનું દળ કેટલું? 10 ગ્રામ. અને તત્વયોગમિતીય કેટલું? 68. તો 10 ભાગ્યા 68, હું અહીંયા મારી પાસે કેલ્ક્યુલેટર છે એનાથી હું ચેક કરીશ. તો 10 ડિવાઇડેડ બાય 68, તો ધેટ ઇઝ 0.147. અને આ બાજુ આપેલ જથ્થો ઓક્સિજનનો કેટલો? 20 ગ્રામ. ને તત્વયોગમિતીય જથ્થો કેટલો? 160 ગ્રામ. તો 2 ભાગ્યા 16 એટલે 1/8, અને 1/8 કરીએ તો ધેટ ઇઝ 0.125. હવે અહીંયા જો આપણી પાસે એમોનિયાનો ગુણોત્તર 0.147 મળ્યો, ઓક્સિજનનો ગુણોત્તર 0.125 મળ્યો. જે ગુણોત્તર ઓછો મળે તે પ્રક્રિયામાં સંપૂર્ણપણે વપરાઈ જાય માટે એ આપણો સીમિત પ્રક્રિયક, મર્યાદિત પ્રક્રિયક, બરાબર, લિમિટિંગ રિએજન્ટ. અને જે પ્રક્રિયકનો ગુણોત્તર વધારે મળે તે પ્રક્રિયામાં વપરાશ વગરનો બાકી રહેશે
તો તેને આપણે શું કહીએ છીએ? એક્સેસિવ રિએજન્ટ. ખબર પડે ને દીકરા LR નો કન્સેપ્ટ? આ આપેલ જથ્થો છે, એ લોકો જે આપણને કીધું કે આનું આટલું વજન લેવામાં આવે, આનું આટલું વજન લેવામાં આવે, તો ત્યારે નાઇટ્રિક ઓક્સાઇડ કેટલો મળે, આપણને આવો ક્વેશ્ચન પૂછેલો છે એ લોકો. તો આપણને એ લોકો આપેલ જથ્થો છે, તત્વ યોગમિતીય જથ્થો આ છે. પહેલા LR અને ER નક્કી કરવું હોય તો પહેલા આપણે ગુણોત્તર કરવો પડે, આપેલ જથ્થો ભાગ્યા તત્વ યોગમિતીય જથ્થો. ખાસ યાદ રાખવાનો, આના ભાગ્યા આ નથી કરવાનું, આપેલ ભાગ્યા તત્વ યોગમિતીય જથ્થો કરવાનો. એમાંથી ઓક્સિજનનો ગુણોત્તર ઓછો મળે એટલે એ લિમિટિંગ રિએજન્ટ છે, જે પ્રક્રિયામાં સંપૂર્ણપણે વપરાઈ જશે. ઇટ વિલ ટોટલી કન્ઝ્યુમ ઇન ધ રિએક્શન. જ્યારે આનો ગુણોત્તર વધારે મળે તો આ પ્રક્રિયામાં પ્રક્રિયા વગરનો બાકી રહેશે, એટલે એને શું કહેવાશે? એક્સેસિવ રિએજન્ટ. તો ફર્સ્ટ યુ નીડ ટુ ફાઇન્ડ LR એન્ડ ER. તો આપેલ પ્રક્રિયા સમીકરણમાં ઓક્સિજન આપણું લિમિટિંગ રિએજન્ટ છે, સીમિત પ્રક્રિયક છે, મર્યાદિત પ્રક્રિયક છે, જે પ્રક્રિયામાં સંપૂર્ણપણે વપરાઈ જશે. જ્યારે આ આપણો એક્સેસિવ રિએજન્ટ છે, જે પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહેશે. જ્યારે LR અને ER નો કન્સેપ્ટ હોય ત્યારે બનતી નીપજના જથ્થાની ગણતરી કમ્પલસરી LR ને આધારે કરવાની હોય, નહીં કે ER ને આધારે. એટલે કેટલી માત્રામાં નાઇટ્રિક ઓક્સાઇડ ઉદ્ભવે છે તે મારે ચેક કરવું હોય તો મારે ડેફિનેટલી LR ને આધારે આગળ વધવાનું હોય, નહીં કે ER ને આધારે. હવે જોઈએ, આપણે અહીંયા એક સિમ્પલ સ્ટેપ માંડીએ. નાઇટ્રિક ઓક્સાઇડ કેટલો ઉત્પન્ન થાય છે તે ચેક કરવું છે મારે. તો જો કે 160 ગ્રામ ઓક્સિજન લેતા 160 ગ્રામ ઓક્સિજન લેતા 120 ગ્રામ NO ઉત્પન્ન થાય. આ આપણો શું છે? તત્વ યોગમિતીય જથ્થો. કે 160 ગ્રામ ઓક્સિજન જ્યારે વપરાય તો ત્યારે 120 ગ્રામ જેટલો નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થાય. તો અહીંયા આપણે કેટલો લીધો છે? 20 ગ્રામ. તો 20 ગ્રામ ઓક્સિજન લેતા કેટલા ગ્રામ નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થાય? તો 20 ગુણ્યા 120 ડિવાઇડેડ બાય 160. 0 0 કેન્સલ. તો 12 દુના 24, 240 ભાગ્યા 16 કરું તો કેલ્ક્યુલેટરમાં આઈ ચેક ફર્સ્ટ. 240 ભાગ્યા 16 તો કેટલું આવશે? 15 ગ્રામ. 15 ગ્રામ NO ઉત્પન્ન થાય. 15 ગ્રામ NO ઉત્પન્ન થાય. LR અને ER નો કન્સેપ્ટ જ્યારે હોય ત્યારે બનતી નીપજનો જથ્થો કમ્પલસરી LR ને આધારે નક્કી કરવાનો હોય, નહીં કે ER ને આધારે. હવે અહીંયા 160 ગ્રામ ઓક્સિજન વપરાય ત્યારે 120 ગ્રામ નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થાય. તો આપણે લીધેલો કેટલો છે? તો 20 ગ્રામ ઓક્સિજન લેવામાં આવે તો કેટલા ગ્રામ નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થાય? સાદું ગણિત છે. તેના બેઝ પરથી કેટલું? 15 ગ્રામ નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થાય. તો આ રીતે આ જે દાખલો છે, આ જે એક્સરસાઇઝ છે, તે 3 ચેપ્ટરને ક્લબ કરે છે. એક 12મા ધોરણનું P વિભાગ, ગ્રુપ 15 નાઇટ્રિક એસિડનો ટોપિક છે, ટૂંકનું છે તેનું. પછી રેડોક્સનો બેલેન્સિંગનો કન્સેપ્ટ આવ્યો અને ચેપ્ટર નંબર 1નો LR ER નો કન્સેપ્ટ આવ્યો. ધેટ્સ વાય ઇટ ઇઝ વન ઓફ ધ વેરી યુઝફુલ એક્સરસાઇઝ કે જે જુદા જુદા ચેપ્ટરને ક્લબ કરે છે. તો આ રીતે આપણે આ એક્સરસાઇઝને પરફેક્ટલી કરવાની છે. આની સાથે આપણી ચેપ્ટરની બધી જ એક્સરસાઇઝ ઓવર થાય છે, આખું ચેપ્ટર ઓવર થાય છે. હવે ચેપ્ટરમાં કયા કયા ટોપિક આપણા શીખવાના બાકી છે તે હું તમને સમજાવી દઉં. ટેક્સ્ટબુકમાં આપણે 8.3.3 થી ટોપિકને આપણે પેન્ડિંગ રાખીએ છીએ. ધેટ ઇઝ 8.3.3, 8.3.4 અને 8.4. આ જે બે એક્સરસાઇઝ, આ જે બે ટોપિક છે 8.3.3 અને 8.3.4, જે તેમાં આ જે ટોપિક છે તે નીટમાં 2 વખત આના બેઝ પર ક્વેશ્ચન પૂછાયેલા છે. પણ આપણે અત્યારે એટલા માટે નથી કરતા કારણ કે સેમ કન્સેપ્ટ આપણને 12મા ધોરણમાં P વિભાગ અને D વિભાગ બંનેમાં આવવાનું છે. P વિભાગ અને D વિભાગમાં બંનેમાં આવવાનું છે. માટે આ ટોપિક આપણે 12મા ધોરણ સાથે ક્લબ કરશું, 12મા ધોરણના P અને D વિભાગ સાથે ક્લબ કરશું ને ત્યારે આ ટોપિકને જોઈશું. કારણ કે અત્યારે કરશું તો પણ તમને વધારે આવડશે નહીં, એટલે બહુ કન્ફ્યુઝન થશે. બેટર વે કે 12મા ધોરણના જ્યારે P અને D વિભાગ જોઈશે ત્યારે એની સાથે આ ટોપિક ક્લબ કરશું. મને 100% યાદ છે એટલે ત્યારે હું તમને કરાવી દઈશ.
સાથે સાથે આ જે મર્યાદા છે તેમાં કંઈક વધારે લેવાનું નથી, તો એ મર્યાદા આપણે જાતે રીડ કરી નાખવાની થાય. ટોપિક નંબર 8.4 રેડોક્સ પ્રક્રિયા અને વિદ્યુતક્રમ પ્રક્રમો. આમાંથી હાફ ટોપિક ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ, કયો ઓક્સિડેશન કરતા કયો રિડક્શન કરતા, એ ટોપિક મેં તમને ઓલરેડી કરાવી દીધેલો છે. પરંતુ આખો ટોપિક જે છે તો 12મા ધોરણમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં ગેલ્વેનિક કોર્સ અને ડેનિયલ કોર્સમાં આખો ટોપિક આવવાનો છે. તો આ ટોપિક આપણે 12મા ધોરણમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એટલે કે વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં ક્લબ કરવાના છે. વિદ્યુત રસાયણ ચેપ્ટર, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર, ધેટ ઇઝ ચેપ્ટર નંબર 3, તેમાં આ ટોપિક આપણો પાછો કવર થશે, કારણ કે એ ચેપ્ટરનું બિગિનિંગ જ આ ટોપિકના ઇનિશિયલ સાથે થશે. એટલે એ ચેપ્ટર જ્યારે કરશું ત્યારે આ ટોપિક આપણે પહેલાં શીખવાનો થશે, ત્યાર પછી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર સ્ટાર્ટ થશે. એટલે આ ટોપિક આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી સાથે ક્લબ કરશું. પછી આ ટોપિક આપણે 12મા ધોરણના ડી અને પી વિભાગ સાથે સ્ટાર્ટ કરશું. બધી એક્સરસાઇઝ થઈ ગયેલી છે. ખાલી એક્સરસાઇઝ નંબર આપણી 8.26 થી લઈને 8.30, 8.26 થી લઈને 8.30 આટલી એક્સરસાઇઝ જે છે તે આપણે 12મા ધોરણના ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર છે તેની સાથે ક્લબ કરેલી છે. અત્યારે આપણને કરવાથી આવડશે નહીં, બિકોઝ એ ટોપિક આપણે અત્યારે સ્કીપ રાખેલો છે. તો એક્સરસાઇઝ 8.26, 8.27, 8.28, 8.29 અને 8.30 આટલી એક્સરસાઇઝ જે છે તે 12મા ધોરણમાં જ્યારે આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર શીખીશું ત્યારે તેની સાથે આપણે આ એક્સરસાઇઝ કરવાના છે. અત્યારે આપણે એ એક્સરસાઇઝ કરવાના નથી. તો આ જે પ્રમાણે છે તો આની સાથે આપણું ચેપ્ટર અહીંયા ટેક્સ્ટબુક લેવલ, નીટ લેવલ બધી રીતે ઓવર થાય છે. હવે ખાલી પ્રીવિયસ યરમાં પૂછાયેલા જે નીટના અમુક મેજોરિટી તો આપણે લગભગ 80-85% જેટલા તો કરી નાખેલા છે. બાકીના 15% જે બાકી છે તો તે 15% ક્વેશ્ચનનું ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રીવિયસ યર AIPMT નીટના ક્વેશ્ચનના ડિસ્કશન સાથે આપણે ચેપ્ટર શું કરશું, ઓવર કરશું. ધેન આફ્ટર વી વિલ સ્ટાર્ટ ધ ન્યૂ ચેપ્ટર. સો ચેપ્ટર અહીંયા મારા તરફથી પતે છે તો એ એટલું મહત્વનું નથી કે મારા તરફથી ચેપ્ટર પત્યું. તમારા તરફથી ચેપ્ટર કમ્પ્લીટ છે કે નહીં, તમને બધા કન્સેપ્ટ ચાલેલા સમજ પડ્યા છે કે નહીં, તમારો કયો કન્સેપ્ટ વીક છે, તમારે એને કેટલી મહેનત કરવાની છે, આખું ચેપ્ટર કમ્પ્લીટ થતાં તમને એમાં 100% કોન્ફિડન્સ આવે છે કે નહીં, તો તે તમારે ફર્સ્ટ ડિસાઇડ કરવાનું છે. ચેપ્ટર જ્યારે પતે તો ત્યારે આપણા લેવલથી એટલે કે સ્ટુડન્ટ સાઇડથી કમ્પ્લીટ થવું ખાસ જરૂરી છે. તો ચેપ્ટરને પરફેક્ટ દીકરાઓ ખૂબ જ ધ્યાન દઈને કરજો. ઇટ ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કે જે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના ઘણા બધા કન્સેપ્ટને ક્લબ કરે છે. તો ચેપ્ટરને પરફેક્ટ કરજો. આઈ ડીડ માય બેસ્ટ. બરાબર. હવે તમારે તમારા લેવલનું બેસ્ટ કરવાનું છે. નહીં સમજ પડે તો યુ કેન કોલ મી, ઓર જ્યારે આપણે ક્લાસમાં ફરીથી ભેગા થશું ત્યારે એ ડાઉટ્સ આપણે લાઈવ આપણે એને કમ્પ્લીટ કરી નાખશું. સો યુ શુડ નોટ વરી અબાઉટ ઇટ. ડુ યોર બેસ્ટ. તમારી તબિયતની કાળજી રાખવાની અને સાથે સાથે ભણવામાં 100% અટેન્શન આપવાનું. ઘરે રહીને આળસુ બનવાનું નથી. ઘરે રહીને 100% એફર્ટ્સ આપવાનો. મેક્સિમમ ટાઈમ લાઈવ લેક્ચરમાં યુઝ કરતા સિવાયનો જે ટાઈમ બચે છે તેને મેક્સિમમ રીડિંગ પ્રિપરેશન, MCQ સોલ્વિંગ અને અપકમિંગ નીટ એક્ઝામ માટે ખાસ સોલ્વ કરતા જવાનું. વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ ડુ ટેક કેર ઓફ યોર સેલ્ફ પ્લીઝ.